અરે બેટા આખો દિવસ શું વાત કરે છે યાર, થોડી મોજ કર ને. ઓ મુકેશભાઈ અહીંયા આવો, લો પેંડા ખાઓ, છોકરો બોર્ડમાં ફેલ થયો. અરે દીકરા લે તારી માટે નવો મોબાઈલ. આમાં તારે કન્ટિન્યુ 24 કલાક ખાલી ઇન્સ્ટાગ્રામ જ મચાડવાનું છે, કન્ટિન્યુ રીલ જોવાની છે, બીજું કંઈ જ કામ તારે કરવાનું નથી. ખબરદાર જો તે કંઈ બીજું કામ કર્યું તો. મમ્મી હું કોલેજ જાઉં છું. અરે બેટા બોલ લે આ ગાડી લેતો જા. અને ગાડી બિલકુલ ધીમી ચલાવવાની થતી નથી, બરાબર? એકદમ ફૂલ 120 સ્પીડમાં ચલાવવાની થાય છે. ખબરદાર જો તે ગાડી ધીમી ચલાવી તો. હા દીપકભાઈ, તમારી વાત સાચી. તમારો દીકરો ભલે અરેન્જ મેરેજ કરતો, પણ મારો દીકરો અરેન્જ મેરેજ નહીં કરે. મારા સમાજમાં નામ છે ભાઈ, મારે ઇજ્જત સાચવવાની હોય સમાજમાં. મારો છોકરો તો કાયદેસર લવ મેરેજ જ કરશે. જો મારો છોકરો અરેન્જ મેરેજ કરી લે તો સમાજમાં મારી ઇજ્જત શું રહે? હું એને અરેન્જ મેરેજની પરમિશન જ નથી આપવાનો. કાયદેસર લવ મેરેજ જ કરવા પડશે એને. હવે હું જોબ માટે નીકળું. હા, જય માતાજી પપ્પા. અરે દીકરા તારે ક્યાં જોબે જવાની જરૂર છે? ખાઈ પીને ઘરે મોજ કરો ને. આપણામાં જોબ ના હોય, જોબ તો ખાલી ખદડાઓ કરે, આપણે ખાઈ પીને મોજ કરાય.